પોપટભાઈ આહિર અને એમની મંગેતર પાયલની પહેલી મુલાકાત કેવી રીતે થઈ હતી? પોપટભાઈ લીધી તેમની મંગેતર પાયલની કઠિન પરીક્ષા. જુઓ શું કહ્યું. પોપટભાઈ આહિરને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં લોકો ઓળખે છે અને હવે તેમના વિડીયો દેશ વિદેશમાં વાયરલ થઈ રહ્યા છે. સેવાભાવી પોપટભાઈ હમણાં જ પોતાના જીવનના બીજા મહત્વના પડાવમાં પહોંચ્યા છે અને તેમની મંગેતર પાયલ સાથે જીવનની નવી શરૂઆત કરી છે. ત્યારે આવો જાણીએ પાયલ અને પોપટભાઈની અજાણી વાતો. પાયલ મૂળ તળાજા નજીક આવેલ પાવઠી ગામના વતની છે અને હાલ સુરતમાં તેઓ પોતાના પરિવાર સાથે રહે છે. હાલમાં તેઓ ગવર્મેન્ટ પરીક્ષાઓ માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે. રજની આહિરને સોશિયલ મીડિયા ઉપર રહીને કામ કરવું ગમે છે, જ્યારે પાયલ તેનાથી વિપરીત છે અને તેમને સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેવું જરા પણ ગમતું નથી. પોપટભાઈએ પોતાની પહેલી મુલાકાત અંગે જણાવ્યું કે પાયલ સાથે પહેલી મુલાકાત મારા પરિવારજનોએ કરાવી હતી અને હું હંમેશા એવો વિચારતો કે મારે એવા પાત્ર સાથે લગ્ન કરવા છે કે જે મને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે. ખરેખર પાયલ ખૂબ જ દયાળુ અને લાગણીશીલ છે, તેથી ભાવના પણ ખૂબ જ સારી છે. એટલે હવે તેઓ અમારી સાથે જોડાયા છે, ત્યારે તેમના થકી સમાજને શું મેસેજ આપી શકીએ છીએ તે એ સૌથી મોટી વાત છે. પોપટભાઈએ હસતા હસતા કહે છે, આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લગભગ સમગ્ર ગુજરાતના મોટાભાગના લોકો મને ઓળખે છે, પણ જ્યારે મારી પહેલી મુલાકાત પાયલ સાથે થઈ ત્યારે મને ન તો નામથી કે ન તો સોશિયલ મીડિયાથી ઓળખતી. થોડી અજીબ લાગે કે વાત હતી કે, પણ હવે એ સમયે વાત સાંભળીને મને ખૂબ જ ગમ્યું કે પછી જ્યારે પાયલ તેમને મારા કામ વિશે ખબર પડી તો હોમલેસ લોકો માટે કામ કરે છે તો તેમણે ખૂબ જ ખુશી થઈ હતી. અને કહેવાય છે ને કે દરેક વ્યક્તિનો જે સ્વભાવ અલગ અલગ હોય છે, એમાં પણ ખાસ કરીને છોકરીઓની એવી ટેવ હોય છે, જરા પણ ખરાબ જોઈએ તેઓ ત્યાંથી દૂર જતા રહેતા હોય છે. આવું તો મારાથી ન થઈ શકે, એટલે તેમના સ્વભાવની પરીક્ષા કરવા માટે હું તેમને રેસ્ક્યુ કરવા માટે સાથે લઈ ગયો. જ્યારે એ ભાઈ પેન્ટમાં જ પેશાબ કરતા હતા ત્યારે તેમના શરીરમાંથી અને મોંમાંથી દારૂની દુર્ગંધ મારતી હતી, છતાં પણ મેં જોયું તો એમના આ રેસ્ક્યુ દરમિયાન જરા પણ કોઈ ફરિયાદ ન કરી હતી. આ જોઈને મને પણ ખૂબ જ ખુશી થઈ હતી. એ પણ એવું માનું છું કે સમાજને કઈ રીતે સારો બનાવી શકું. તેમના લોકહિતનો સ્વભાવ પણ મને ખૂબ જ ગમ્યો અને તેમના આધારે તેમની પસંદગી કરી.